हेलो दोस्तों नमस्कार बापोद्रा व्लॉग में सर्वे श्वेताजनों हार्दिक स्वागत है। तो जय हिंद जय भारत जय लीरबाई माँ। तो આપણે જવાનું है भाई यात्रा बराबर એટલે બધી જર્સીનો બધો સ્ટોક કરી રાખ્યો અને ઓલો વાહે જોઈનો થેલો ભરેલ છે બરાબર કમ્પ્લીટ છે અને તારે કલાકાર એટલે બધું જો ભરે ને લબાસા તાણે 3-4 દીનું પાકું છે બરાબર ને 8 વાગે નીકળવાનું છે એટલે બધાય તૈયારીઓમાં હે અટાણે તા ને બધી તૈયારીઓ કરીએ ને આગળનું કામ છે એ તમારા શેર કરતો જાય ને સેવ ટમેટાનું શાક બનાવ્યું બરાબર અને ખાઈ પીએ ને 8-8:30 નીકળવાનું છે એટલે 9 વાગે ઉપર છે મહેમાન આવ્યા એ પણ આવવાના છે ભેગા તો એ બરાબર આપણે જોઈએ કે એ બધું હતીફુઈ છે પર્વતમામો છે ને બધે ખાવાનું બનાવે એટલે વહેલા ખાવાનું થઈ જાય એટલે ખાઈ પીએ ને નવીરા થઈ જાય અને પછી નીકળવાનું છે બધાની સામાન પેક થઈ ગયો સામાન બધો અને જર્સીઓની વાત બારણે છે અને આ પરોઠા બને કે જરિયા મેથી ને બધું કમ્પ્લીટ છે આ લબાસો બધું હેલાઈ પીડ્યા હા પણ જરિયા હેલા આ લબાસો જોવો બધો તૈયાર થઈ ગયો બધાનો સામાન તૈયાર થઈ ગયો ગુરુ ને બધા જોવો સુંદરીઓ નાખે ને પહેર્યા આમાં અને ઉષા બધા જો પરોઠા બનાવે અને હા હતીફુઈ ને જો આવ્યા મહિલો ને જઈ લ્યો કે બાકી વાહ પડ્યો એટલે એ થાય કે વાહ ને એ જાત્રામાં જવું છે મો દેખાડતો ને અને આ મારી ફૂઈ આવ્યા એની આવવાનું છે બરાબર બધા આવે ને જો એ મોમાં મૂંગો દે દીધો આડો મહિલાની જો કે બાકી જોયું એમ બોલાય પછી વિચારજો અમે યાત્રા કરે તમે યાત્રા જાજો જોજો શેર કરજો હા લાઈક કરજો કરો શેર કરો અને શકરપારા કરો સપ્લાય કરો તો ગાઈઝ બધા ચા પાણી પીવા ઉતર્યા છે અને અત્યારે જુઓ તમે તો બધા અહીંયા સ્ટોપ કર્યો છે અને વાગ્યા છે 5 સવારના ના બાપા ના જો તમે આમ બધા આમ ચા પીવો ને ચા પીવો નાસ્તા બાસ્તા કરવાનો કઈ બરાબર તો આ પાર્કિંગ છે હાઈવેની ઉપર અને આ હોટલ છે અને આવી અહીંયા નીકળે એટલે ગાડીવાળો બોલાવે અને આ સ્ટાર વચમાં આપણી બરાબર પટેલ અને ગાઈઝ એક જેટ આપણી પાછળ છે ત્યાં નાસ્તો ચા પાણી ને એવું બધું બરાબર એટલે હમણાં જાય છે ને આપણે ચા પાણી પીવાના હજી ગાડીવાળા ભાઈ વેઇટ કરે છે ને અડધા બેઠા ને અડધા નથી બેઠા એવું છે તો ગૌરા બરાબર નીંદરમાં મેળ આવ્યો નહોતો કોઈનો આજ કેમ કે કોઈ સેટિંગ હતું નહીં કૂવાનું એટલે હવે આગળ જઈને વાગ્યા 5 એટલે હવે નીંદર આવશે નહીં તો આગળના તમારા જે શૂટ કરી શેર કરીશ
હોટલ ઓનેસ અને આ પાર્કિંગ છે અને આ બધા ચા પાણી પીવા અહીંયા બેઠા છે. હાય અને નાસ્તા પાણી ને આ બાજુ બરાબર. તો બધાય 5 વાગ્યાની અને જુઓ તમે ટ્રાફિક સારું છે 5 વાગ્યા તોય પણ. અને રેડ અહીંયા બહુ ઊંચા છે. જલારામ ઇમિટેશન. તો ગોલ્ડ ઝવેરી છે. તો ગાઈઝ જુઓ તમે માતાજીના મંદિરે આપણે પૂગી ગયા છે બરાબર. હજી ગેટ બંધ છે અને એટલા શ્રદ્ધાળુ અહીંયા ગુરુ ગુરુ તો કે દિવસનું ભાઈ સપનું હતું આજે પૂરું થયું છે. તો ગઈઝ અત્યારે આપણે મોર્નિંગમાં વહેલા ગભરાવું પૂગ્યા છે. બ્રશ પાણી ફ્રેશ થઈ ગયા છે અને તમને દર્શન કરાવીશ બરાબર. તો જોઈએ આપણે ધજાઈથી સ્ટાર્ટ કરીએ. આનું બ્લડ બંધ થઈ ગયું 4K60 હાઈશું બાપ હે ના હું કાવ તો જય માં મોગલ સર્વે શ્વેતાજનોને ને જુઓ તમે આ ધજા અને આ બધું અહીંયા
પાર્કિંગ છે ખબર થાય જજે અને હજી પાર્કિંગમાં જગ્યા ખાલી નથી ને છે ને એવું બધું. ના ના આવી જાય. તો ગાઈઝ ઓલરેડી આપણે મંદિરની બાજુમાં ઉગી આવ્યા છે અને અંદર તો શૂટિંગ કરવા દે કે ના, પણ જો તમને બતાવું છું તો બધા અત્યારે શૂટિંગ કરે છે અહીંયા. પછી જોઈએ ફોટોગ્રાફીને. તો મંદિરે ઓલરેડી જો આ બધા ગોઠવાઈ ગયા છે. તો ગાઈઝ અત્યારે દર્શન કર્યા છે અને અંદર શૂટિંગ લેવાની મનાઈ છે, બરાબર. એટલે બહારથી તો અંદર ફોટોગ્રાફીની મનાઈ છે અને બહારથી તમને વ્યૂ બતાવું છું. અને ભાવુકો શ્રદ્ધાળુઓ બધા ઘણા બધા છે અને અહીંયા પણ જુઓ તમે, બરાબર. તો આ રીતના તો ગાઈઝ બતાવું છું તમને અહીંયા શું શું મળે છે એ. તો ગાઈઝ આ જુઓ તમે, અહીંયા આવું બધું, આ ઢાલ તલવાર ને, બરાબર. અને બતાવું છું તમને, તમે જુઓ તમે, એકદમ મસ્ત ઢાલ તલવાર છે અને આ બધી વસ્તુ અહીંયા મળે છે. તો આ જુઓ તમે. તો ગાઈઝ સૂર્યનારાયણ ઉગે છે અને માતાજીના દર્શન. નીકળી એવા દર્શન કરી અને જો આ સ્ટુડન્ટ લોકો છે, સ્ટુડન્ટ હાય બાય, તો દર્શન માટે જાય છે. ને આ પાર્કિંગ છે અને આ ઓલરેડી પાર્કિંગ હોય છે અને જ્યારે કંઈ પણ પ્રસંગ હોય છે ત્યારે આ પાર્કિંગ ભરસક હોય છે આખું. મજા કરીએ એમ. મજા કરી.